हाँ तो फ्रेंड्स आज આપણે શરૂઆત કરીશું ડે 20 ની। તો જો સ્પોકન ઇંગ્લિશમાં જે તમે અત્યાર સુધીમાં ભણી રહ્યા છો એમાં શરૂઆતના જે 10 તમારા નાઉન્સ હોય ક્યારેક 10 વર્બ પણ હોય છે, તો એને તમારે પ્રોપરલી યાદ રાખવાની જરૂરિયાત છે। જેટલી આપણી વોકેબ્યુલરી પાવરફુલ હશે, જેટલા શબ્દ ભંડોળ આપણા મગજમાં વધારે આવશે, એટલું આપણા માટે ઇંગ્લિશ બોલવાનું બહુ જ ઈઝી થઈ જાય છે। તો હવે આપણે શરૂઆત કરીશું ડે 20 ની, અને આજના ડે 20 માં આપણે એક સ્પેશિયલ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરવાના છીએ, નીડ ટુ। તો આજના ટોપિકમાં આપણે નીડ ટુ ભણવાના છીએ, પણ એની પહેલા આપણા કેટલાક નાઉન્સ છે। આજના શબ્દો છે તમારા વેજીટેબલ્સ માટેના, એટલે આ વીક તમારું આખે આખું વેજીટેબલ્સની અંદર જ છે। તો આજના 10 નાઉન્સ આપણે જોઈ લઈએ। જાણીએ છીએ પોટેટો એટલે કે બટાકા, ઓનિયન ઓનિયન, કેરેટ, spinach, brinjal, cabbage, cauliflower, bitter gourd, કારેલા, બોટલ ગોર્ડ, દૂધી, ટોમેટો। આમ તો ઝોમેટો યાદ હોય, પણ હવે ટોમેટો યાદ રાખવાની જરૂરિયાત છે। અને આ નોર્મલ વર્ડ્સ છે જે આપણે રોજબરોજ વાપરતા જ હોઈએ છીએ। એકાદ બે શબ્દો એવા હશે જે નહીં વાપરતા હો તમે ડેલીમાં, તો હવે એની પણ શરૂઆત કરી દેવાની છે। લાસ્ટ વીક જે આપણે ટોપિક ભણ્યા હતા અને એના પછી જે પ્રેક્ટિસમાં જે હોમવર્ક આપવામાં આવ્યું હતું એના સેન્ટેન્સીસ છે। હું વ્યસ્ત હતો, આઈ વોઝ બિઝી। તે રૂમમાં હતો, હી વોઝ ઇન ધ રૂમ। હું ખુશ છું, આઈ એમ હેપી। હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ। તારે જવું જોઈએ, યુ શુડ ગો। તારે ખાવું જોઈએ, યુ શુડ ઇટ। મારે શાળાએ જવું જ જોઈએ, કમ્પલસરી છે, આઈ મસ્ટ ગો ટુ સ્કૂલ। તારે હોમવર્ક કરવું જ જોઈએ, યુ મસ્ટ ડુ હોમવર્ક। આ મારું બેગ છે અને તેમાં એક પેન છે, ધીસ ઇઝ માય બેગ એન્ડ ધેર ઇઝ અ પેન ઇન ઇટ। તે રસોડામાં છે, શી ઇઝ ઇન ધ કિચન। તેથી તેણે ખાવાનું બનાવવું જોઈએ, સો શી શુડ કુક ફૂડ। આ આપણા 10 વાક્યો લાસ્ટ જે આપણું સેશન હતું એના છે। અને આજનો ટોપિક આપણે જે શીખવાનો છે એ છે નીડ ટુ। નીડ ટુ ક્યારે વપરાય? કોઈક જરૂરિયાત હોય, મારે ખરેખર વાંચવાની જરૂરિયાત છે, કોઈ પરીક્ષા નજીક હોય અને હમણાં સુધી વાંચ્યું જ ના હોય, તો હવે શું કમ્પલસરી વાંચવું જ પડે એવું છે, છૂટકો જ નથી કોઈ, મારે જરૂર છે વાંચવાની। આઈ નીડ ટુ રીડ, આઈ નીડ ટુ રીડ। કોઈ પણ વસ્તુ માટેની આમ જરૂરિયાત હોય તો એ સમયે આપણે નીડ ટુ અથવા તો નીડ્સ ટુ પાછળ એસ પણ લાગે। આ એસ ક્યારે લાગે? તો જ્યારે હી શી ઇટ હોય અથવા તો કોઈનું નામ આપવામાં આવ્યું હોય તો તે સમયે વાપરીએ છીએ શું આપણે? એસ પાછળ લાગશે, નીડ્સ ટુ। બાકી તો આઈ, વી, યુ, ધે બધામાં નીડ ટુ, અને બાકી બધામાં હી શી ઇટ અને કોઈનું નામ આપ્યું હોય તો નીડ્સ ટુ વાપરીશું આપણે। એટલે અહીંયા નેસેસિટી છે, ઇમ્પોર્ટન્સ વસ્તુ માટે આપણે અહીંયા
વાપરીએ છીએ નીડ અથવા તો નીડ્સ. મારે જવું જરૂરી છે, જવું જરૂરી છે, જરૂરિયાત છે, એટલે શું આવશે? આઈ નીડ ટુ ગો. આઈ નીડ ટુ ગો. મારે જવાની જરૂરિયાત છે. જવું જ જોઈએ તો શું આવશે? આઈ શુડ ગો. જવું જોઈએ, આઈ શુડ ગો. મારે જવું જ જોઈએ, આઈ મસ્ટ ગો. પણ મારે જવાની જરૂરિયાત છે, આઈ નીડ ટુ ગો. એટલે અહીંયા વાક્ય જે છે એ વાક્યને સમજવાની જરૂરિયાત છે. ઘણીવાર આપણે વાક્ય જ્યારે બોલીએ છીએ તો ત્યારે કયા સંદર્ભમાં બોલીએ છીએ તો એ ધ્યાનમાં રાખીને શુડ વાપરવું, મસ્ટ વાપરવું કે પછી નીડ ટુ વાપરવાનું એ આપણે જોઈ લેવાની જરૂરિયાત છે. મસ્ટ ટુ ની જગ્યા ઉપર આપણે હેવ ટુ પણ વાપરી શકીએ છીએ ઘણી જગ્યાએ. એના પછી આગળ મારે વાંચવું છે, જે જરૂરી છે એ પ્રમાણે સેન્ટેન્સ છે. આજના આપણા આ ટોપિકની અંદર જેટલા પણ સેન્ટેન્સીસ છે એ બધાનો સંદર્ભ નીડ ટુ માટેનો જ રહેશે. એ ધ્યાનમાં રાખીશું આપણે. આઈ નીડ ટુ રીડ. મારે વાંચવું જરૂરી છે, મારે વાંચવું છે જે મારી જરૂરિયાત છે. મારે પાણી પીવાની જરૂરિયાત છે, પાણી પીવાની જરૂરિયાત છે. મારે બહુ જ તરસ લાગી છે, છૂટકો જ નથી, પાણી પીવું જ પડશે આપણને. આઈ નીડ ટુ ડ્રિંક વોટર. મારે લખવાનું છે. આમ નોર્મલી લખવાનું છે તો શું હોય કે આઈ હેવ ટુ રાઇટ, મારે લખવાનું છે. પણ અહીંયા શું છે? અહીંયા જે છે ને એ જરૂરિયાત માટેની વસ્તુ કે આઈ નીડ ટુ રાઇટ, મારે લખવાની જરૂર છે. તારે દોડવાનું છે, અહીંયા પણ જરૂરિયાત માટેનું છે કે યુ નીડ ટુ રન, નીડ ટુ. તારે ફોન કરવાની જરૂર છે, યુ નીડ ટુ કોલ, તારે ફોન કરવાની જરૂર છે. એટલે અહીંયા આવશે શું? યુ નીડ ટુ કોલ. રાજેશે ખાવું જોઈએ, અહીંયા ખાવાની જરૂરિયાત છે તો રાજેશ નીડ્સ ટુ ઈટ. જો અહીંયા એસ આવી ગયો પાછો. જ્યારે પણ વાક્યમાં હી, શી અથવા તો ઈટ હોય અથવા તો કોઈનું નામ આપ્યું હોય તો એની અંદર આપણે નીડની જગ્યાએ પાછળ એસ લગાડીએ છીએ. નીડ્સ ટુ, નીડ્સ ટુ. અહીંયા આવશે રાજેશ નીડ્સ ટુ ઈટ. મારે સુવાની જરૂરિયાત છે. આઈ નીડ ટુ સ્લીપ, આઈ નીડ ટુ સ્લીપ. મારે કામ કરવું છે. આમ નોર્મલ સંદર્ભમાં હોય કે મારે કામ કરવું છે, આઈ હેવ ટુ વર્ક, આઈ શુડ વર્ક. અહીંયા શું છે? જરૂરિયાતના સંદર્ભમાં છે તો આઈ નીડ ટુ વર્ક. મારે બજારમાં જવું જ પડે તેમ છે, છૂટકો જ નથી, જવું જ પડે તેમ છે. આઈ નીડ ટુ ગો ટુ ધ માર્કેટ, આઈ નીડ ટુ. અહીંયા વાક્યમાં જુઓ, આઈ નીડ ટુ ગો ટુ ધ માર્કેટ. મારે બજારમાં જવાની જરૂરિયાત છે. હવે આજના તમારા માટે 10 વાક્યો હોમવર્કમાં છે. બહુ જ ઇઝી ટોપિક છે નીડ ટુ. આગળ આપણે જે ટોપિક્સ બધા સમજ્યા છીએ એ પ્રમાણે હવે અહીંયા તમારે આ નીડ ટુ ના સેન્ટેન્સ બનાવવાના છે. મારે વહેલું ઉઠવાનું છે, તમારે દૂધ લાવવાનું છે. આ બધા જ વાક્યોમાં તમારે નીડ ટુ વાપરવાનું છે બનાવવા માટે. નીડ ટુ અથવા તો નીડ્સ ટુ, જ્યાં એસ લાગતો હોય ત્યાં એસ. એટલે અહીંયા નીડ ટુ અથવા તો નીડ્સ ટુ નો યુઝ કરીને તમારે આ 10 વાક્યો બનાવવાના છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને નેક્સ્ટ સેશનમાં આપણે ડે 21માં જ્યારે મળીશું 2 દિવસ પછી તો ત્યારે તમારા બધા જ સેન્ટેન્સ સાચા પડવા જ જોઈએ. એ પ્રમાણે તમે સિન્સિયરલી પ્રેક્ટિસ કરવામાં. ઓકે, મળીએ છીએ આપણે ડે 20માં. થેન્ક યુ.